સુરત શહેરની 17 જૂન વિદ્યાકુંજ શાળાના સ્થાપના દિવસને શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો હતો। વર્ષોથી શાળાના સ્થાપના દિવસે શાળામાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ચાલુ વર્ષે પણ શાળામાં બ્લડ કેમ્પ દ્વારા કુલ 100 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું। રક્તદાન કરનાર રક્તદાતાઓને શાળા દ્વારા તુલસીનો છોડ આપી અને રક્તદાન કેન્દ્ર દ્વારા મોમેન્ટો અને સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। વિદ્યાકુંજ શિક્ષણની સાથે સામાજિક સેવાની વિવિધ પ્રવૃત્તિઓ પણ અવિરત કરતું આવ્યું છે। વિદ્યાર્થીઓમાં આવી પ્રવૃત્તિઓ દ્વારા મૂલ્ય શિક્ષણના સાચા પાઠ શિક્ષણની સાથે ભણાવવામાં આવી રહ્યા છે। મારું નામ હિતેન્દ્ર પટેલ, વિદ્યાકુંજ સ્કૂલ। સાહેબ, આજે શાળામાં શું કાર્યક્રમ રાખવામાં આવ્યો અને કયા કારણે રાખવામાં? આજે શાળામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આજે શાળાનો સ્થાપના દિવસ છે। 33 વર્ષ પહેલા આ શાળાની સ્થાપના થઈ। આજે 34મું વર્ષ છે। પ્રતિવર્ષ અમારી સંસ્થા એ સ્થાપના દિને રક્તદાન કેમ્પ કરીને સામાજિક સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે। વાત કરીએ તો કેટલી બોટલના ટાર્ગેટ સાથે આજનો લક્ષ્યાંક હતો અને જે રક્તદાતાઓ એને શું સંદેશ આપો? અમારી આજના દિવસે અમે 100 બોટલ એકત્રિત કરવાનો ટાર્ગેટ છે। 50 બોટલ જેટલી અમે એકત્રિત કરી લીધી છે। આ રક્તદાનમાં જે લોકોએ સહકાર આપ્યો છે એવા વાલીઓ અને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ સરસ સામાજિક સેવાની આ પ્રવૃત્તિ છે જેમાં એ લોકો સહકાર આપે છે અને બીજા અન્ય લોકોને પણ અમે એવો સંદેશ આપીએ છીએ કે રક્તદાન કરવું એ મહાદાન છે અને કેટલાય લોકોની જિંદગી એનાથી બચી શકે છે। તો આપે પણ રક્તદાન કરવું જોઈએ અને બીજાને પણ રક્તદાન કરાવવું જોઈએ। રક્તદાતાઓને શું આપો છો? રક્તદાતાઓને અમે તુલસીનો એક ક્યારો અમે એમને ભેટ આપીએ છીએ। યાસીન દારા સાથે સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।